મફુજી, એ મફુજી, એ બહાર આવો, બંકો આવ્યો છે. પેટમાં દુખાતું હોય તો આટલા ઉતવાળા હેડી આર્યા. એ કાળમો છે ની ગમે એવું દુઃખ ગાયબ થઈ જાય તમને કહું હું. દુખાવો નહીં મટકશું. જોયું મફુજી, હા પેટનો દુખાવો તો મટી ગયો છે, પણ બીજો માથાનો દુખાવો ઉભો થયો છે. આવ ભાઈ. તારું ભલું થાય તારું. ચમ આટલા બધા હંગાઈ થયા છો? શું છે ફમતા આકા વધારે તકલીફ થઈ શકશું? આ મૂર્ખાના છોકરાના ફોન ચોરાઈ ગયા છે અને આરોપ મારા ઉપર નાખ્યો છે. શું આપણું શું હાર્યો? એટલે મફુજી આર્યા મને અડધી રાતે હોમાં ધચાતા. એ એક જ મિનિટ મફુજી, હા હું દુકાને જાતો તો નતો જાતો? જાતા હતા ઈનું થોડા લેવા જાતો તો નતો જાતો? જાતા હતા. લેબુ થોડા તમે મને પાય છે કે નહીં? શરબત પાયો મેં બનાવીને લેબુ નો. તો બૈસ્તાની અલ્યા હું ફોન નહીં ચોરતો તમને કહું હું. અને કના ફોન સોરણા છે? ચોથી સોરણા છે? આ દશમન વાયકણ ઊંઝો તો વાયથી સોરાઈ ગયો છે. હે મોસમ થી. હા હરીભાઈ ના બગીચામાં ગયો તો એટલે બગીચામાંથી ફોન સોરી ગયો એમ ને? બગીચામાં ગયો એટલે ફોન તો સોરી જાય કે. અને એમાં આરોપ મારા ઉપર નાખ્યો. એટલે શરમ આવે છે કે નહીં આવતી? આ ફોન તો આખો ફોન સોરી લે. તમારો છોકરો રસ્તા વચ્ચે ઊંઝો હોય તો ગમે તે ફોન લઈને જતો રહે. સબૂત છે તમારા ભાઈ કોઈ? મફુજી આ તો આરે હોમાં ધચાતા એટલે શકી એનું કરજો. છે કેવી રીતના ના કરો રે ને પેલા